પાલિકાના ભ્રષ્ટાચાર કરનારા તત્વોની હવે ખેર નથી, હોદ્દેદારોની ખુલ્લી ચેતવણી। અમરેલી પાલિકામાં નવનિયુક્ત પાલિકા હોદ્દેદારોએ ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં આવી ગયા છે। પાલિકામાં ભ્રષ્ટાચાર કરનારા તત્વોની હવે ખેર નથી, હોદ્દેદારો દ્વારા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે। ફાયર એનઓસી, બાંધકામ રજા ચિઠ્ઠી કે નિયમબદ્ધ કરવાની કામગીરીમાં લાંચ નહીં ચલાવાય। કોઈ પણ કર્મચારી કે એજન્ટ રૂપિયા માંગે તો સીધો હોદ્દેદારોનો સંપર્ક કરવા જનતાને અપીલ કરવામાં આવી છે। આ અંગે અમરેલી પાલિકાના નવનિયુક્ત પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ જણાવ્યું હતું કે સાંસદ અને ઉર્જા મંત્રીના માર્ગદર્શન હેઠળ અમરેલીને સુંદર સમૃદ્ધ બનાવશે। તો અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પીપી સુજીતરાયે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના પુરાવા મળશે તો તુરંત જ કડક પગલાં લેવાશે। 5 વર્ષમાં ચૂંટણી વાયદા પૂર્ણ કરી અમરેલીને સ્માર્ટ સિટી બનાવવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે। નમસ્કાર, હું વૈશાલી સંદીપ માંગરોળિયા અમરેલી નગરપાલિકામાં બિનહરીફ પ્રમુખ પદે ચૂંટાયેલી છું। હું આગામી 5 વર્ષમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા આપણા અમરેલીના સ્વપ્ન દ્રષ્ટા એવા શ્રી પીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલીને સુંદર અને સમૃદ્ધ બનાવીશ એવી હું આપ સૌને ખાતરી આપું છું। અમરેલી નગરપાલિકામાં બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાયેલ વૈશાલીબેન માંગરોળિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય અને આ સમગ્ર ટીમ દ્વારા અમે આગામી 5 વર્ષમાં જે કંઈ ચૂંટણી ઢંઢેરામાં અમે જાહેરાત કરી છે એ તમે તમામ કામો પૂર્ણ કરશું અને અમરેલીને એક સ્માર્ટ સિટી તરફ આગળ લઈ જશું એની ચોક્કસ ખાતરી આપીએ છીએ। સાથે સાથે અમરેલી નગરપાલિકામાં એક પ્રમાણિકપણે શ્રેષ્ઠ વહીવટ કરવાનો પ્રયત્ન કરશું અને ખાસ કરીને અમરેલી આપના માધ્યમથી અમરેલી શહેરની જનતાને જણાવવાનું કે અમરેલી નગરપાલિકામાં ફાયરની એનઓસી લેવામાં કે નગરપાલિકાની રજા ચિઠ્ઠી લેવામાં કે તમારું બાંધકામ નિયમબદ્ધ કરવામાં કોઈ પણ જગ્યાએ નગરપાલિકાના કર્મચારી પૈસા માગે કે એના એજન્ટો પૈસા માગે તો અમને ચોક્કસ જાણ કરજો, અમે એની ઉપર કડકમાં કડક પગલાં લેશું એવી પણ આપ સૌને ખાતરી આપું।